રાજકોટમાં વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નોકર જ તસ્કર નીકળ્યો હતો। શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સોના ચાંદીના વેપારીને ત્યાં લાખોની ચોરીની ઘટના બની હતી, જેને ઉકેલવા એસીબી ઝોન 1ની ટીમે કમર કસી હતી। પોલીસે ગણતરીના સમયમાં જ રીઢા તસ્કર વિજય નાગાણીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં તેની પાસેથી ચોરી કરેલી ચાંદીનો જથ્થો અને ગુનામાં વપરાયેલું બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે। આ ઘટના બાદ ઝોન 1 ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ અજાણી વ્યક્તિને નોકરી પર રાખતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરવું અનિવાર્ય છે, જેથી આવી ઘટનાઓથી બચી શકાય। જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનની અંદર આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી। એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે। તો એમણે મહિના પહેલાં જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી, એણે મહિના પહેલાં રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ 17 લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી, જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી MK મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમણે આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાલ અને એક બાઇક પણ રિકવર કર્યું છે। અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટેવવાળો છે। અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો હજુ તપાસ ચાલુ જ છે, પણ એવું જાણવા મળ્યું છે કે આની ખાસ મોડસ ઓપરેન્ડી છે કે એ જુદા જુદા કામ કરનારા પાસે જાય અને પછી એઝ અ કારીગર તરીકે જોઈન થાય અને પછી આવી રીતે લઈને ભાગી જવાની ટેવવાળો છે। મારું ખાસ ચોક્કસ કહેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક્ટ કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે।